નમસ્કાર વાલા બાળકો, ધોરણ 11 વિષય સંસ્કૃત અને પદ્ય પાઠ નંબર 10 જે આ વર્ષે સરકારશ્રીએ આપણા અભ્યાસક્રમમાં રાખેલ છે. કેટલાક ચેપ્ટરો બાદ કરેલ છે આ કોરોના મહામારીને કારણે, પણ આ પદ્ય પાઠ નંબર 10 એ આપણા અભ્યાસક્રમમાં આ વર્ષે સામેલ છે, એટલે એનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ જરૂરી બને છે. તો પદ્ય પાઠ નંબર 10 અનેકાર્થ સપ્તકમ. અનેકાર્થ સપ્તકમ એટલે કે અનેક અર્થ ધરાવતા 7 શ્લોકો. એનો અર્થ એવો થાય કે આ પદ્ય પાઠમાં આપણે 7 શ્લોકોનો અભ્યાસ કરવાનો છે. ધીમે ધીમે એ બધા શ્લોકો આપણે ભણવાનો, તમને સમજ પડે એ રીતે શીખવાનો પ્રયત્ન કરીશું. પણ આ પદ્યપાઠના જો વિષય પ્રવેશમાં આપણે જઈએ તો એવું કહેવાય છે કે સંસ્કૃત સાહિત્યમાં એક ઉક્તિ, બહુ એક વાક્ય એ જૂના સમયથી ખૂબ જ પ્રખ્યાત થયેલું છે અને પ્રસિદ્ધિ પામેલું છે કે અષ્ટાધ્યાયી જગન્માતા, અષ્ટાધ્યાયી જગત માતા અમરકોશઃ પિતા. એ વાક્યનો અર્થ એવો થાય, ગુજરાતી કરીએ તો, કે અષ્ટાધ્યાયી એ જગતની માતા સમાન છે અને અમરકોશ એ જગતના પિતા સમાન છે. આવું આ વાક્યનો ગુજરાતી થાય. કહેવાનો અર્થ, સંસ્કૃત વ્યાકરણની બાબતમાં જ્યારે શીખવાનું હોય, સંસ્કૃત ભાષાનું જ્યારે શિક્ષણ કાર્ય કરવાનું હોય અને એમાંય જ્યારે વ્યાકરણનું અધ્યયન કરવાનું અથવા તો કરાવવાનું હોય જે વ્યક્તિએ, તો એના માટે આ અષ્ટાધ્યાયી એ માતાની સમાન ગરજ સામે છે, ગરજ સારે છે. માતાની જેમ એનું કર્તવ્ય એ અધ્યયન કરાવનારને માટે પૂરું પાડે છે. માતાની જેમ ગરજ સારે છે. અને અમરકોશ એ એક પ્રકારનો એક કોષ ગ્રંથ છે. આ અષ્ટાધ્યાયી અને અમરકોશ એ બંને ગ્રંથોના અધ્યયન કરાવીને પ્રાચીન સમયમાં સંસ્કૃત શિક્ષણનું અધ્યયનની શરૂઆત કરવામાં આવતી હતી. પ્રાચીન પરંપરામાં આ બંને ગ્રંથોને શીખવી અને સંસ્કૃત શિક્ષણનું અધ્યયનની શરૂઆત કરાવવામાં આવતી હતી પ્રાચીન સમયમાં. એટલે અષ્ટાધ્યાયીમાં ખાસ કરીને વ્યાકરણની વ્યાપકતા, એટલે કે વ્યાકરણ ઉપર મૂળ આધાર રાખવામાં આવેલો છે. અને અમરકોશ એ શબ્દ વિશેનો ખ્યાલ આપણને આપે છે. એટલે સંસ્કૃત શિક્ષણમાં જ્યારે આપણે શીખતા હોય અને એમાં વ્યાકરણ શીખવાનું હોય તો આ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ એ ખાસ આપણા માટે બહુ મહત્ત્વનો બની રહે છે. હવે આપણે જોઈએ તો અહીં આગળ આ 7 શ્લોકો આપવામાં આવેલા છે અને એમાં 7 શ્લોકોમાં એના વ્યાકરણ વિશેની થોડીક ઊંડી ચર્ચા આપણને ક્યાંક ક્યાંક એમાં જોવા મળે છે. તો પ્રથમ જે શ્લોક છે એ પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આપેલો છે, એને હું તમારી સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરું છું અને પછી સમજવાનો અને શીખવાનો પ્રયત્ન આપણે કરીએ. તો પદ્ય પાઠ નંબર 10 અનેકાર્થ સપ્તકમ, શ્લોક નંબર 1. કો બ્રહ્મણ્યાત્મની રવો મયુરેગ્નૌ યમેનિલે કમ શીર્ષેપ્સુ સુખે ચૈવ યુજ્યતે લોકવેદયો હો. આવી રીતે આ પ્રથમ શ્લોક આપવામાં આવેલો છે. આ 7 શ્લોકો છે. આ 7 શ્લોકો અહીં આગળ અનુષ્ટુપ છંદમાં આપવામાં આવેલા છે. એટલે ગાવા હોય તો તેને ગાઈ પણ શકાય છે. પણ પહેલો જે શ્લોક છે
એનો અન્વય મેં બોર્ડ ઉપર લખેલો છે. કહ બ્રહ્મણી આત્મની રવૌ મયુરે અગ્નૌ યમે અનિલે ચ કમ શીર્ષે અપ્સુ સુખે ચ એવ લોકવેદયો યુજ્યતે. એટલે પ્રથમ જે શ્લોક છે એમાં ક વર્ણના વિવિધ અર્થો અહીં બતાવવામાં આવેલા છે. એટલે જો આનો અર્થ આપણે કરીએ, કેટલાક શબ્દોના અર્થ, તો કહ એટલે કે પુલ્લિંગમાં, કહ શબ્દમાં પુલ્લિંગમાં જો વપરાય, આપણે 3 પ્રકારના લિંગ સંસ્કૃતમાં હોય છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. તો કહ શબ્દનો અર્થ જો પુલ્લિંગમાં આપણે લઈએ તો પુલ્લિંગમાં કહ શબ્દનો અર્થ એક છે, અહીં આગળ બ્રહ્મણી એવો શબ્દ છે. બ્રહ્મણી, બ્રહ્મણી એટલે કે બ્રહ્માના અર્થમાં એવો અર્થ થાય. બ્રહ્માના અર્થમાં કહ વર્ણ પુલ્લિંગમાં બ્રહ્માનો અર્થ બતાવે છે. આત્મની એટલે કે આત્માના અર્થમાં, આત્મની એટલે કે આત્મા, આત્માના અર્થમાં, આત્માના અર્થમાં રવૌ, રવૌ શબ્દ છે. રવૌ એટલે કે રવિ, સૂર્યના અર્થમાં, સૂર્યના અર્થમાં. મયુરે એટલે કે મયુર એટલે કે મોર, સહેલો શબ્દ છે, મોરના અર્થમાં. અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં. યમે એટલે કે યમના અર્થમાં. આ અમુક સહેલા શબ્દો છે. યમે એટલે કે યમના અર્થમાં પ્રયોજાય છે અથવા વપરાય છે એવું અર્થ સમજવાનું છે. અહીંયા આગળ કહ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે કે આત્માના અર્થમાં, રવૌ એટલે કે રવિ એટલે કે સૂર્યના અર્થમાં, મયુર એટલે કે મોરના અર્થમાં, અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં, યમે એટલે કે યમના અર્થમાં, અનિલે એટલે કે પવન, અનિલે, અનિલે એટલે કે પવન અથવા તો વાયુના અર્થમાં પ્રયોજાય છે એવો અર્થ થાય. ચ એટલે કે અને. કમ એટલે કે બીજો શબ્દ છે અહીંયા આગળ કમ. કમ નપુંસક લિંગમાં, જો આ શબ્દ નપુંસક લિંગમાં આવે, નપુંસક લિંગમાં કમ એટલે કે નપુંસક લિંગમાં શીર્ષે એવો શબ્દ છે. શીર્ષે એવો શબ્દ છે. શીર્ષે એટલે કે મસ્તકના અર્થમાં, મસ્તકના અર્થમાં. અપ્સુ એવો શબ્દ છે. અપ્સુ એટલે કે પાણી. અપ્સુ શબ્દનો અર્થ થાય પાણીના અર્થમાં, પાણીના અર્થમાં. સુખે એટલે કે સુખના અર્થમાં. એવ એટલે કે જ. લોકવેદયો હો, લોકવેદયો હો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત એવો અર્થ થાય. લોકવેદયો હો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત. લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં યુજ્યતે એટલે કે પ્રયોજાય છે, વપરાય છે એવો અર્થ થાય. વપરાય છે એવો અર્થ થાય. એટલે આ પ્રથમ શ્લોકનો અનુવાદ જો આપણે શીખવાનો પ્રયત્ન કરીએ તો આવી રીતે થાય છે વાલા બાળકો. કહ વર્ણ પુલ્લિંગમાં બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ એટલે કે સૂર્યના અર્થમાં, મયુર એટલે કે મોરના અર્થમાં, અગ્નૌ એટલે કે અગ્નિના અર્થમાં, યમ એટલે કે યમના અર્થમાં અને અનિલ એટલે કે વાયુના અર્થમાં પ્રયોજાય છે. કમ શબ્દ, કમ વર્ણ નપુંસક લિંગમાં શીર્ષે એટલે કે મસ્તકના અર્થમાં, અપ્સુ એટલે કે પાણીના અર્થમાં, સુખે એટલે કે સુખના અર્થમાં જ લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. આવી રીતે એનો અનુવાદ થાય છે. હું અનુવાદ તમને લખી અને બતાવવાનો પ્રયત્ન કરું કે જેથી તમારે નોટબુકમાં લખવું હોય તો પણ લખી શકાય. તો ક વર્ણ પુલ્લિંગમાં, પુલ્લિંગમાં બ્રહ્માના અર્થમાં,
બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ એટલે કે સૂર્યના અર્થમાં, સૂર્યના અર્થમાં, મયુર એટલે કે મોર, અગ્નો એટલે કે અગ્નિ, યમ એટલે કે યમ અને અનિલ એટલે કે વાયુના અર્થમાં વપરાય છે. અને કમ નપુંસક લિંગમાં, જ્યારે નપુંસક લિંગમાં એનો પ્રયોગ કરવામાં આવે ત્યારે કમ વર્ણ નપુંસક કમ વર્ણ નપુંસક લિંગમાં મસ્તકના અર્થમાં, પાણીના અર્થમાં અને સુખના અર્થમાં, સુખના અર્થમાં જ લૌકિક સંસ્કૃત, લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. ક વર્ણ પુલ્લિંગમાં બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ એટલે કે સૂર્યના અર્થમાં, મોર, અગ્નિ, યમ અને વાયુના અર્થમાં પ્રયોજાય છે. કહ શબ્દ આવે ત્યારે પુલ્લિંગમાં જ્યારે એનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એના અર્થો આટલા થાય છે. અને કમ જ્યારે નપુંસક લિંગમાં જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કમ વર્ણ નપુંસક લિંગમાં જ્યારે વપરાતો હોય ત્યારે એના અર્થ મસ્તક, પાણી, સુખ એવા અર્થો નીકળે છે. એવું આગળ આ બતાવવામાં આવેલું છે. એટલે પ્રથમ શ્લોકમાં કમ વર્ણના વિવિધ જે અર્થો થાય છે એની વાત અહીં આગળ કરવામાં આવેલી છે. શ્લોક નંબર 2 પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આપવામાં આવેલો છે. હું તમારી સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરું છું, શાંતિથી સાંભળો. અજચ્છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જમ પદ્મ શંખયો હો. આવો આ બીજો શ્લોક પાઠ્યપુસ્તકમાં લખેલો છે. એનો અન્વય મેં બોર્ડ ઉપર લખેલો છે. આ શ્લોકમાં અજ શબ્દના અને અબ્જ શબ્દના કેવા અનેક અર્થ થાય છે, જુદા જુદા અર્થો થાય છે એની વાત અહીં આગળ કરવામાં આવેલી છે. અન્વય આ પ્રમાણે થાય છે. અજહ છાગે હરે વિષ્ણુ વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અસ્તિ અબ્જ ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જમ ચ પદ્મ શંખયો અસ્તિ. આવો એનો અન્વય થાય છે. અજહ શબ્દ, અજહ શબ્દ અહીં આગળ અજહ શબ્દનો અર્થ બતાવવામાં આવે છે. અજહ શબ્દના અર્થ તો શબ્દના અર્થ એવું લખી શકાય. અજહ શબ્દના અર્થ છાગે, છાગે શબ્દનો અર્થ થાય છે બકરો. તો બકરાના અર્થમાં એવો અર્થ થાય. હરે એટલે કે હર એટલે કે ભગવાન શિવ, શિવના અર્થમાં અજહ, અજન્મા એવું કહેવામાં આવે છે. અને વિષ્ણુ એટલે કે હરિ, ભગવાન વિષ્ણુના અર્થમાં એ સહેલો શબ્દ છે. રઘુજે એટલે કે રઘુજે શબ્દનો અર્થ થાય રઘુના પુત્ર, રઘુના કુળમાં જન્મેલા અજના અર્થમાં, રઘુના કુળમાં જન્મેલા અજના અર્થમાં, અજના અર્થમાં વેદસી શબ્દ છે. વેદસી એટલે બ્રહ્મા, વેદસી એટલે કે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કે કામદેવના અર્થમાં. સ્મરે શબ્દનો અર્થ થાય કામદેવ, કામદેવના
અર્થમાં હોય છે અથવા પ્રયોજાય છે. અબ્જ શબ્દ છે અહીંયા આગળ. અબ્જ શબ્દ એ ધન્વંતરો, અબ્જ શબ્દ ધન્વંતરો આયુર્વેદના પ્રવર્તક, ધન્વંતરીના અર્થમાં, ધન્વંતરો એટલે કે આયુર્વેદના પ્રવર્તક ધન્વંતરીના અર્થમાં, ચંદ્રે એટલે કે ચંદ્રના અર્થમાં છેલ્લો શબ્દ છે. શંખે એટલે કે શંખના અર્થમાં, અબ્જમ ચ પદ્મ શંખયો. અબ્જ શબ્દ અહીંયા આગળ પુલ્લિંગમાં શબ્દ છે. અબ્જ શબ્દ પુલ્લિંગમાં જ્યારે આવે ત્યારે એના અર્થ ધન્વંતરી, ચંદ્ર અને શંખ એવો થાય છે. અને અબ્જમ શબ્દ જ્યારે નપુંસક લિંગમાં આવે, અબ્જમ, તો અબ્જ નપુંસક લિંગમાં શબ્દ આવે ત્યારે એના અર્થો પદ્મ એટલે કે કમળ અને સંખ્યા એટલે કે 1 થી 9 સુધીની જે સંખ્યા આવે છે તે. એટલે સંખ્યાના અર્થમાં કમળ અને સંખ્યાના અર્થમાં પ્રયોજાય છે એવો અર્થ થાય. અનુવાદ લખવાનો પ્રયત્ન કરીએ તો અનુવાદ આ રીતે થાય છે. અનુવાદ: અજ શબ્દ, અજ શબ્દ બકરાના અર્થમાં, બકરાના અર્થમાં, હરે એટલે કે શિવના અર્થમાં, શિવના અર્થમાં, વિષ્ણુ એટલે કે હરિ એટલે કે વિષ્ણુ, વિષ્ણુના અર્થમાં, રઘુ એટલે રઘુજે એટલે કે રઘુના કુળમાં જન્મેલા અજના, રઘુજે એટલે કે રઘુના કુળમાં જન્મેલા અજના અર્થમાં, વેદસી એટલે કે બ્રહ્માના અર્થમાં, બ્રહ્માના અર્થમાં, અને સ્મરે એટલે કે કામદેવના અર્થમાં, કામદેવના અર્થમાં પ્રયોજાય છે. હવે અબ્જ, અબ્જ એ જ્યારે પુલ્લિંગમાં આવે ત્યારે પુલ્લિંગમાં ધન્વંતરી, ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક એવું લખી શકાય. આયુર્વેદના પ્રવર્તક ના અર્થમાં ચંદ્ર અને શંખના અર્થમાં, ચંદ્ર અને શંખના અર્થમાં, તથા અબ્જમ, તથા અબ્જમ નપુંસક લિંગમાં જ્યારે આ શબ્દ આવે ત્યારે, નપુંસક લિંગમાં શબ્દ જ્યારે આવે ત્યારે નપુંસક લિંગમાં પદ્મ એટલે કે કમળ અને સંખ્યાના અર્થમાં, સંખ્યાના અર્થમાં પ્રયોજાય છે. આ રીતે ભલા બાળકો આ શ્લોકનો અનુવાદ થાય છે. ત્રીજો શ્લોક આજે આપણે ભણવાનો પ્રયત્ન ધીમે ધીમે કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં જે શ્લોક છે તે આ પ્રમાણે છે: નિરૂપણમ વિચારાવલોકનયો નિદર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનર્ગલે. આવો આ શ્લોક પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે. હવે અહીં આગળ આ ત્રીજા શ્લોકમાં જ્યારે કોઈ પણ શબ્દ હોય તો એનું લિંગ પરિવર્તન થાય ત્યારે એના અર્થમાં પણ પરિવર્તન આવતું હોય છે. એની વાત આ ત્રીજા શ્લોકમાં અહીં આગળ કરવામાં આવેલું છે અને ઉદાહરણ પણ અહીં આગળ એનું આપવામાં આવેલું છે. નિરૂપણમ એ શબ્દનો અર્થ, નિરૂપણ એટલે કે નિરૂપણ કરવું. નિરૂપણમ શબ્દનો અર્થ વિચાર અવલોકનયો. વિચાર એટલે કે વિચારવું અને અવલોકન કરવું, તપાસવું, જોવું એવો અર્થ થાય. વિચાર અવલોકનયો એવો શબ્દનો અર્થ કરી આપે તો વિચારાવ
લોકનયો એટલે કે શબ્દનો અર્થ કરીએ તો આપણે વિચારવું, અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં પ્રયોજાતો હોય છે. અને નિદર્શને એવો શબ્દનો અર્થ થાય. નિદર્શને, નિદર્શને એનો અર્થ થાય નિશ્ચિતપણે જોવું અથવા બતાવવું એવો અર્થ થાય. નિશ્ચિતપણે જોવું અથવા તો દર્શાવવું અથવા બતાવવું એવો અર્થ થાય છે. નિરૂપણ એ શબ્દનો અર્થ વિચારવું અથવા તો અવલોકન કરવું, જોવું એવો અર્થ થાય છે. અને નિદર્શને શબ્દનો અર્થ શું થાય તો કે નિશ્ચિતપણે જોવું એવા અર્થમાં થતો હોય છે. નિગરણમ ભોજને સ્યાત, નિગરણમ ભોજને સ્યાત, નિગરણ શબ્દનો અર્થ ભોજને સ્યાત, ભોજન એટલે કે ભોજનના અર્થમાં નિગરણમ શબ્દનો અર્થ, નિગરણમ એ જ્યારે નપુંસક લિંગમાં શબ્દ આવે ત્યારે નિગરણમ અહીંયા છે, નપુંસક લિંગમાં જ્યારે શબ્દ આવે ત્યારે ભોજને સ્યાત એટલે કે ભોજનના અર્થમાં. અને નિગરણ એ પુલ્લિંગમાં જ્યારે આ શબ્દ આવે છે ત્યારે એનો અર્થ ગલે એટલે કે ગળું અથવા તો કંઠના અર્થમાં થાય છે. ગલે શબ્દનો અર્થ થાય છે ગળું અથવા તો કંઠના અર્થમાં વપરાય છે, અર્થમાં થાય છે એવો અર્થ થાય. હવે આ જે શ્લોક છે એનો અનુવાદ જો આપણે શીખીએ તો આવો થાય છે કે નિરૂપણમ શબ્દનો અર્થ વિચારવું અથવા તો અવલોકન કરવું, જોવું એવા અર્થમાં થાય. અને નિદર્શન એ શબ્દનો અર્થ નિશ્ચિત રૂપે દર્શાવવું અથવા તો જોવું એવા અર્થમાં થાય છે. નિગરણમ જ્યારે નપુંસક લિંગમાં શબ્દ હોય ત્યારે એ ભોજનના અર્થમાં, અને નિગરણ પુલ્લિંગમાં હોય, નિગરણ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે ગળું અથવા તો કંઠના અર્થમાં પ્રયોજાય છે. અનુવાદ લખવાનો પ્રયત્ન કરીએ તો આ શ્લોકનો અનુવાદ આ રીતે થાય છે વાલા બાળકો કે નિરૂપણ શબ્દનો અર્થ વિચારવું અથવા અવલોકન કરવું, જોવું એવા અર્થમાં. નિદર્શન શબ્દનો અર્થ, નિદર્શન શબ્દનો અર્થ નિશ્ચિતપણે દર્શાવવું, અને નિગરણ શબ્દનો અર્થ શબ્દ ભોજનના અર્થમાં. નિગરણ શબ્દ પુલ્લિંગમાં હોય, નપુંસક લિંગમાં હોય નપુંસક લિંગમાં હોય ત્યારે ભોજનના અર્થમાં, અને પુલ્લિંગમાં હોય, પુલ્લિંગમાં ગળું અથવા તો કંઠના અર્થમાં વપરાય છે. આવી રીતે આ શ્લોકનો અનુવાદ થાય છે. શ્લોક નંબર 4 આજે આપણે ભણીશું. પાઠ્યપુસ્તકમાં શ્લોક આ પ્રમાણે છે. ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ સામી ત્વર્ધે જુગુપ્સિતે
અયી પ્રશ્ને અનુનયે સ્યાદયો સ્યાદયે ક્રોધ વિષાદયો હો. આવો આ પાઠ્યપુસ્તકમાં શ્લોક આપવામાં આવેલો છે અને આ શ્લોક સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદો જે અવ્યયો હોય છે, અવ્યય એટલે કે ન વ્યયતિ ઇતિ અવ્યયઃ, જે પદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર અથવા તો ચેન્જ લાવી શકાતો નથી એવા જે સંસ્કૃતમાં જે પદો છે એને અવ્યય કહેવામાં આવે છે. અવ્યય, અ એટલે કે નહીં અને વ્યય એટલે કે ફેરફાર. જે પદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન લાવી શકાય એને અવ્યય એવું કહેવામાં આવેલો છે. અને આ શ્લોકમાં આપણે કેટલાક અવ્યયો આપેલા છે અને એ અવ્યયમાં અવ્યય પદોના અર્થભેદ એટલે કે એના જુદા જુદા અર્થો અહીં આગળ બતાવવામાં આવેલા છે. તો આ રીતે લખેલું છે, ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ સામી તું અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે અયે ક્રોધ વિષાદયો સ્યાત. આવું આ અન્વય થાય છે. ભૃશમ એટલે કે અત્યંત. ભૃશમ શબ્દનો અર્થ થાય એક અવ્યય છે. ભૃશમ એ એક અવ્યય છે. તો અત્યંત એનો ગુજરાતી કરીએ તો અત્યંત એવો અર્થ થાય. ભૃશમ એ અત્યંત, ભૃશમ એ અવ્યય. પ્રકર્ષે એટલે કે અધિકતાના અર્થમાં. પ્રકર્ષે શબ્દનો અર્થ થાય અધિકતાના અર્થમાં. અત્યર્થે એટલે કે વધારે પડતેના અર્થમાં. સામી પણ એક અવ્યય છે. સામી એ એક સંસ્કૃતમાં આવતો અવ્યય જેનો અર્થ કરીએ તો અડધું એવો અર્થ થાય. સામી એટલે કે અડધો એવો ભાગ. 100 કહીએ તો એનો અડધો કહેવાય એવું. 100 અડધો ભાગ તો 50 રૂપિયા એવું. એટલે કોઈ પણ વસ્તુ હોય એનો અડધો ભાગ કહીએ તો સામી શબ્દનો અર્થ થાય અડધું. એ સંસ્કૃતમાં અવ્યયપદ તરીકે આ શબ્દ આવે છે. તો સામી શબ્દનો અર્થ અર્ધે એટલે કે અડધાના અર્થમાં. અને જુગુપ્સિતે એ અવ્યય છે. તો જુગુપ્સિતે એ અવ્યય એ નિંદનીયના અર્થમાં. જુગુપ્સિતે એટલે એ નિંદનીય ના અર્થમાં વપરાય છે. અય એક અવ્યય છે. આ બધા અવ્યયો છે. સંસ્કૃતમાં વપરાતા આ બધા અવ્યયો છે. અને અય એ પ્રશ્ને એટલે કે પ્રશ્ન કરવાના અર્થમાં. અને અનુનયે એટલે કે વિનય બતાવવાના અર્થમાં. અનુનયે એટલે કે વિનય બતાવવાના અર્થમાં પ્રયોજાતા હોય છે. અય એ અવ્યય છે. ક્રોધ વિષાદયો. ક્રોધ એટલે કે ક્રોધ અને વિષાદયો એટલે કે દુઃખ અથવા તો શોક બતાવવાના અર્થમાં વપરાતા હોય છે. આખા શ્લોકનો અનુવાદ કરીએ તો આ બધા જ અવ્યયો છે. અહીં આગળ વાલા બાળકો, ભૃશમ અવ્યય છે, પ્રકર્ષે અવ્યય છે, અત્યર્થે, સામી, અર્ધે, જુગુપ્સિતે, અયી, પ્રશ એ બધા અવ્યયો છે. અને એના જુદા જુદા અર્થભેદો જે થતા હોય છે તે અહીં આગળ બતાવવામાં આવેલા છે. અનુવાદ કરીએ તો ભૃશમ અત્યંત એ અવ્યય, પ્રકર્ષે એટલે કે અધિકતાના અર્થમાં, અત્યર્થે એટલે કે વધારે પડતાના અર્થમાં, સામી અડધું એ અવ્યય અડધાના અર્થમાં, જુગુપ્સિતે એ અવ્યય એ નિંદનીયના અર્થમાં વપરાય છે. અય એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય બતાવવાના અર્થમાં વપરાતું હોય છે. અય એ અવ્યય ક્રોધ વિષાદયો સ્યાત એટલે કે ક્રોધ અને વિષાદ એટલે કે શોક બતાવવાના અર્થમાં વપરાતા હોય છે. અનુવાદ લખીએ તો આ રીતે આનો અનુવાદ લખી શકાય. હું મારી રીતે અનુવાદ કરું તો ભૃશમ એ અવ્યય. ભૃશમ શબ્દનો અર્થ કરીએ તો અત્યંત એવો અર્થ થાય.
અત્યંત, વૃષમ એ અવ્યય અત્યંત અધિકતાના અર્થમાં, અધિકતાના અર્થમાં, વધારે પડતાના અર્થમાં, અત્યર્થી એટલે કે વધારે પડતાના અર્થમાં, સામી, સામી શબ્દનો અર્થ થાય અડધું એટલે કે એ અવ્યય, અવ્યય અડધાના અર્થમાં, અડધાના, અડધો ભાગ, અડધા ભાગ એવો અર્થ સમજવાનો છે. અડધાના, અડધો ભાગ એવા અર્થમાં, અર્થમાં જુગુપ્સિતિ, જુગુપ્સિતિ એ નિંદનીયના અર્થમાં, નિંદનીયના અર્થમાં વપરાય છે અથવા પ્રયોજાય છે. અહીં અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં, પ્રશ્ન અથવા તો સવાલ કરવાના અર્થમાં, અર્થમાં અને વિનય, અનુનય એટલે કે, અને અનુનય, અનુનય વિનય બતાવવાના અર્થમાં, તથા, તથા અહીં અવ્યય ક્રોધ અને શોક દર્શાવવાના અર્થમાં, ક્રોધ અને શોક દર્શાવવાના અર્થમાં પ્રયોજાય છે. તો વાલા બાળકો, આ રીતે આ શ્લોકનો અર્થ અહીં આગળ થાય છે. મેં મારી રીતે અનુવાદ કરવાનો પ્રયત્ન કરેલો છે. કોઈક જગ્યાએ કદાચ ભૂલ મોટા ભાગે નહીં હોય, પણ આવી રીતે અનુવાદ થાય છે. ટૂંકમાં આ બધા અવ્યયોના અર્થભેદ અહીં આગળ બતાવવામાં આવેલા છે. શ્લોક નંબર 5 પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે છે. ભૂર્ભૂમિર્ચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણિર્જ્યા કાશ્યપી ક્ષિતિઃ. આ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં શ્લોક વાલા બાળકો આપવામાં આવેલો છે. અહીં આગળ ધરતીના, ધરતી શબ્દના, ધરતીના સંસ્કૃતમાં કેવા કેવા નામ છે એની વાત આ શ્લોકમાં કરવામાં આવેલી છે. બુહુ એટલે કે ધરતી, બુહુ શબ્દનો અર્થ થાય, આ બધા ધરતીના નામ છે. બુહુ એટલે કે ધરતી, ભૂમિ એટલે કે પણ ધરતી, અચલા એટલે પણ ધરતી, અચલા એટલે કે પણ ધરતી જે ચલિત થતી નથી તે, એનો અર્થ કરીએ તો અનંતા, અનંતા પણ ધરતીનું નામ છે. રસા એટલે કે રસવાળી, રસા. વિશ્વંભરા, વિશ્વંભરા પણ ધરતીનું એક નામ છે. વિશ્વંભરા એટલે કે વિશ્વનું ભરણ પોષણ કરનારી. વિશ્વંભરા શબ્દનો અર્થ આપણે કરીએ તો આ રીતે થાય. વિશ્વંભરા એટલે કે વિશ્વનું ભરણ પોષણ કરનારી એવો અર્થ થાય. રસા એટલે કે રસવાળી, સ્થિતા એટલે કે સ્થિર, ધરા એટલે કે ધરા, ધરિત્રી એટલે કે ધારણ કરનારી. ધરિત્રી શબ્દનો અર્થ થાય ધારણ કરનારી. ધરણી એટલે પણ ધારણ કરનારી. ક્ષોણી એટલે ધરતીનું એક નામ છે. ક્ષોણી, ક્ષોણી શબ્દનો અર્થ આપણે જોઈએ તો એનો અર્થ આવો થાય છે. ક્ષોણી એટલે કે પક્ષી વગેરેનો કલરવ કરાવતી એવો અર્થ થાય. ક્ષોણી. જ્યા એટલે કે જ્યાં, જ્યાં શબ્દનો અર્થ કરીએ જ્યાં, તો
વયની હાનિ કરાવતી, વયની હાનિ કરાવતી કાશ્યપી શબ્દનો અર્થ થાય, કાશ્યપી એટલે કે કશ્યપ મુનિની એવો અર્થ થાય. કશ્યપ મુનિની ધરતી છે એટલા માટે. અને ક્ષિતિ એ પણ ધરતી માટે શબ્દ વપરાય છે. તો આ બધા ધરતીના અર્થ નામ આપવામાં આવેલા છે. અનુવાદ જો આપણે કરીએ તો આ શ્લોકનો અનુવાદ આ રીતે થાય છે. અનુવાદ આ રીતે થાય: ભૂમિ અચલા અચળ. અનંતા શબ્દ છે. અનંતા એટલે કે જેનો કોઈ અંત નથી તેવું. અનંતા ધરતી માટે વપરાતો શબ્દ. અનંતા રસા રસપૂર્ણ રસવાળી. વિશ્વંભરા સ્થિર સ્થિતા એટલે કે સ્થિર. ધરા ધરિત્રી એટલે કે ધારણ કરનારી. ધરણી ધરણી. ક્ષોણી શબ્દનો અર્થ આપણે જોયો છે. ક્ષોણી એટલે કે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ક્ષોણી. કાશ્યપી એટલે કે કશ્યપ મુનિની. કાશ્યપી પણ કહેવામાં આવે છે, ધરતી માટે વપરાતો શબ્દ કાશ્યપી. અને ક્ષિતિ ક્ષિતિ. એતે સર્વા ભૂવાચક શબ્દાઃ સંતિ. આ બધા શબ્દો, આ બધા શબ્દો ધરતી માટે વપરાયા છે, ધરતીના વાચક છે. ભૂવાચક એટલે કે ધરતીના વાચક છે. તો વાલા બાળકો, આ શ્લોકનો અનુવાદ આ રીતે થાય છે. શાંતિથી વિડીયો જોઈ અને અનુવાદ શીખવાનો પ્રયત્ન તમે કરો. અને વિડીયો સ્ટોપ કરીને અનુવાદ પણ નોટમાં લખવો હોય તો લખી શકાય છે. છઠ્ઠો શ્લોક આજે ભણવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં જે શ્લોક આપવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે: સર્વસહા વસુમતી વસુધોર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી ક્ષ્મા અવનિર્મેદની મહી. આવો આ પાઠ્યપુસ્તકમાં શ્લોક આપવામાં આવેલો છે. હવે એના કેટલાક અઘરા શબ્દોના અર્થ આપણે કરી અને એનો અનુવાદ જોવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો બોર્ડ ઉપર જોઈએ તો આ છઠ્ઠા શ્લોકમાં ધરતી માટેના નામ અહીં આગળ આપવામાં આવેલા છે. અન્વય આ રીતે થાય છે: સર્વસહ વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી ક્ષ્મા અવની મેદની મહી એતે સર્વે ભૂવાચક શબ્દાઃ સંતિ. આવો એનો અન્વય થાય છે. જો પ્રથમ શબ્દ છે સર્વસહ. સર્વસહ એવો શબ્દનો અર્થ જો આપણે કરીએ તો સર્વ એટલે કે બધું અને સહા એટલે કે સહન કરનારી, બધું સહન કરનારી ધરતી એવો કહેવાનો અર્થ છે. વસુમતી એવો શબ્દ છે. વસુમતી વસુમતી એટલે કે વસુ શબ્દનો અર્થ થાય ધન અથવા સંપત્તિ એવો અર્થ થાય. વૈભવ ઐશ્વર્ય એવા બધા અર્થ થાય છે. વસુમતી એટલે કે ધનને ધારણ કરનારી, ધનવાળી. વસુમતી શબ્દનો અર્થ એવો થઈ શકે. વસુધા, વસુ એટલે કે ધન અને ધા એટલે કે ધારણ કરનારી. વસુધા શબ્દનો અર્થ કરીએ તો ધનને ઐશ્વર્યને ધારણ કરનારી એવો અર્થ થાય. વસુધા એટલે કે ધનને ધારણ કરનારી ધરતી એવો અર્થ થાય. આગળ જોઈએ તો ઉર્વી શબ્દ છે. ઉર્વી
ઉર્વી શબ્દનો અર્થ થાય વિસ્તાર ધરાવતી, વિસ્તાર ધરાવતી ધરતી એવો અર્થ થાય. વસુંધરા એવો શબ્દ છે, બહુ સહેલો શબ્દ છે. વસુંધરા, વસુ એટલે કે ઐશ્વર્ય સંપત્તિ અથવા તો ધન, અને ધરા એટલે કે ધારણ કરનારી, ઐશ્વર્યને ધારણ કરનારી, સહેલો શબ્દ બને. ગોત્રા શબ્દ છે, ગોત્રા. તો ગોત્રા શબ્દનો અર્થ થાય ગોત્ર એટલે કે શૈલ પર્વતો, શૈલ પર્વતો જેમાં છે તે ધરતી. શૈલ નામના પર્વતો જેમાં છે, ગોત્રા એટલે કે શૈલ પર્વતો જેમાં છે તે ધરતી. આગળ આપણે જોઈએ તો કુહુ શબ્દ છે. કુહુ શબ્દનો અર્થ આપણે કરીએ તો શબ્દ કરતી હોવાથી, શબ્દ કરતી હોવાથી ધરતી. પૃથ્વી શબ્દ છે, પૃથ્વી અને પૃથ્વી બંને શબ્દો છે સાથે સાથે. તો પૃથ્વી એટલે કે ફેલાયેલી હોવાથી, વિસ્તાર પામેલી હોવાથી, ફેલાયેલી હોવાથી ધરતી. પૃથ્વી શબ્દનો પણ એવો અર્થ થાય કે ફેલાયેલી, પૃથુ રાજાના સંતાનરૂપ હોવાથી. બીજો અર્થ એવો થાય છે પૃથ્વી અને પૃથ્વી બંને શબ્દનો અર્થ એવો થાય કે ફેલાયેલી હોવાથી, અને પૃથ્વી શબ્દનો અર્થ પણ ફેલાયેલી હોવાથી ધરતી. અને બીજો આ શબ્દનો અર્થ એવો થાય કે પૃથુ રાજાના સંતાનરૂપ હોવાથી. આગળ શબ્દ છે ક્ષમા. ક્ષમા શબ્દ છે, ક્ષમા એટલે કે સહન કરતી હોવાથી, ક્ષમા એટલે કે સહન કરનારી હોવાથી, હોવાથી ધરતી એવો અર્થ થાય. આગળ જોઈએ તો અવની શબ્દ છે. અવની, અવની શબ્દનો અર્થ આપણે કરીએ તો રક્ષા કરનારી હોવાથી ધરતી એવો અર્થ કરી શકાય. મેદની શબ્દ છે. મેદની એટલે કે, મેદ એટલે કે ચરબી, અથવા તો મેદ એટલે તો મેદ ધરાવતી હોવાથી એવો અર્થ થાય. અને આગળ બીજો શબ્દ છે મહી શબ્દ છે, ધરતી માટેનો. મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી એવો અર્થ થાય. એતે સર્વે ભૂવાચકાઃ શબ્દાઃ સંતિ એવું છેલ્લે એક સંસ્કૃતમાં વાક્ય લખેલું છે. તો આ બધા એતે સર્વે એટલે કે આ બધા ભૂવાચકાઃ ધરતીના વાચક એવા શબ્દો છે એવું અનુવાદ થાય. તો સર્વસઃ એટલે કે બધું સહન કરનારી, વસુમતી એટલે કે ધનથી યુક્ત, વસુધા ધનને ધારણ કરનારી, ઉર્વી શબ્દનો અર્થ આપણે જોયા તો વિસ્તાર ધરાવતી ઉર્વી, વસુંધરા એટલે કે ધન ઐશ્વર્યને ધારણ કરનારી, ગોત્રા એટલે કે ગોત્ર શૈલ પર્વતો જેમાં છે તે, કુહુ એટલે કે શબ્દ કરતી હોવાથી, પૃથ્વી ફેલાયેલી હોવાથી, પૃથ્વી એટલે કે ફેલાયેલી હોવાથી, ક્ષમા એટલે કે સહન કરતી હોવાથી, અવની એટલે કે અવની શબ્દનો અર્થ આપણે જોયો તો રક્ષા કરનારી હોવાથી, મેદની, મેદ એટલે કે ચરબી ધરાવતી હોવાથી, અને મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. આ બધા ભૂવાચકા એટલે કે ધરતીના વાચક એવા શબ્દો છે એવો અનુવાદ થાય. જો અનુવાદ કરીએ તો સહેલી રીતે આ જ શબ્દો આપણે લખી દેવાના. ખાલી શબ્દનો અર્થ આપણને ખબર પડે એટલા માટે આ શબ્દો લખ્યા છે. બાકી આવું પણ લખી શકાય કે સર્વસઃ, સર્વસઃ ઐશ્વર્યથી યુક્ત, વસુમતી એટલે કે
ઐશ્વર્યથી યુક્ત. વસુધા શબ્દ પણ આપણે વાપરતા હોય છે. વસુધા, ઉર્વી, વસુંધરા, વસુંધરા, ગોત્રા, કુહુ, કુહુ, પૃથ્વી, પૃથ્વી, ક્ષમા, અવની, મેદની અને મહી. આ બધા ધરતીના વાચક શબ્દો છે. આ રીતે ભલા બાળકો આ શ્લોકનો અનુવાદ થાય છે. 7મો શ્લોક પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આપવામાં આવેલો છે. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતી ઉદ્ભવત્યપી. આવો 7મો શ્લોક પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે. હવે એનો અન્વય આપણે બોર્ડ ઉપર લખેલો છે. આ શ્લોકમાં ક્રિયાપદના જુદા જુદા અર્થો બતાવવામાં આવેલા છે. સત્તાયામ એવો શબ્દ છે. સત્તાયામ એટલે કે સત્તા એટલે કે હોવાપણાના અર્થમાં. સત્તાયામ એટલે કે સત્તા એટલે કે હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે કે છે. અસ્તિ શબ્દનો અર્થ છે. ક્રિયાપદ આવે છે. ક્રિયાપદ એક ક્રિયાપદ. ભવતી શબ્દનો અર્થ પણ છે અથવા હોય છે. એ પણ એક ક્રિયાપદ છે. અને વિદ્યતે એનો અર્થ પણ છે. એ પણ એક ક્રિયાપદ છે સંસ્કૃતમાં આવતું. એટલે કે સત્તાયામ હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એ ક્રિયાપદો વપરાતા હોય છે. આવો અનુવાદ અહીંયા સુધી આ લીટીનો થાય. અથ હવે જન્મની એટલે કે જન્મના અર્થમાં. જન્મની શબ્દનો અર્થ થાય જન્મના અર્થમાં એટલે કે જન્મ ક્રિયા દર્શાવવા માટે. એવું લખ્યો તો પણ ચાલે. તમારા સમજ માટે આ શબ્દનો અર્થ કરીએ તો જન્મ ક્રિયા બતાવવા માટે, દર્શાવવા માટે. જન્મ ક્રિયા બતાવવા માટે અથવા તો દર્શાવવા માટે કયા કયા ધાતુઓ વપરાય છે? તો કે ઉત્પદ્યતે. ઉદ વત્તા પદ ધાતુ ઉપરથી ઉત્પદ્યતે એ એક ક્રિયાપદ છે. ઉત્પદ્યતે ઉદ વત્તા પદ ઉપરથી ધાતુ બનેલો છે. ઉત્પદ્યતે આ એક ધાતુ વપરાય છે. એટલે કે ઉત્પન્ન થાય છે. આનું ગુજરાતી કરીએ તો ઉત્પન્ન થાય છે એવું ગુજરાતી આનું થાય. જાયતે એ પણ સહેલો શબ્દ છે. જાયતે એટલે કે જન્મે છે. પ્રરોહતી એ પ્ર વત્તા રૂહ ધાતુ ઉપરથી બનેલું ક્રિયાપદ. તો પ્રરોહતી એ પણ એક ક્રિયાપદ છે. પ્રરોહતી કહીએ તો એ પણ એક ક્રિયાપદ છે. અને ઉદ્ભવતી શબ્દ છે. ઉદ વત્તા ભવ એવો એ ધાતુ પરથી બનેલો શબ્દ ઉદ્ભવતી.
એટલે કે ઉદ્ભવે છે. આનું ગુજરાતી કરીએ તો આવું. એટલે આ પણ એક ક્રિયાપદ છે. આ પણ એક ક્રિયાપદ વપરાય છે. ટૂંકમાં આ શ્લોકનો અર્થ આપણે જો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો આવો થાય છે કે સત્તાયામ એટલે કે સત્તા મતલબ હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એ ક્રિયાપદો આવે છે અથવા તો એ ક્રિયાપદો વપરાતા હોય છે. હવે જન્મની એટલે કે જન્મના અર્થમાં મતલબ જન્મ ક્રિયા દર્શાવવા માટે બતાવવા માટે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી આ ક્રિયાપદો વાપરવામાં આવે છે. આ શ્લોકનો જો અનુવાદ લખવાનો પ્રયત્ન કરીએ તો અનુવાદ આ રીતે થાય છે. સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એ ક્રિયાપદ છે અથવા આવે છે. અને જન્મના અર્થમાં કૌંસમાં જન્મ ક્રિયા દર્શાવવા માટે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી ક્રિયાપદ છે. આવું આ પ્રમાણે આ શ્લોકનો અનુવાદ થાય છે. ફરી એક વખત જોઈએ તો સત્તા અથવા હવાપણાના અર્થમાં અસ્થિ, ભવતી અને વિદ્યતે એ ક્રિયાપદ વપરાય છે અને જન્મના અર્થમાં જન્મક્રિયા દર્શાવવા માટે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એ ક્રિયાપદ છે અથવા વપરાય છે. આવો આ શ્લોકનો અનુવાદ વાલા બાળકો થાય છે. સારી રીતે વિડીયો જોઈ અને આ શ્લોકને શીખવાનો પ્રયત્ન તમે કરો એવી આશા હું તમારી પાસે રાખું છું. અને અહીં આગળ પદ્ય પાઠ નંબર 10 જે આપણા કોર્સમાં છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. શાંતિથી હોમ લર્નિંગના સમયમાં સરસ રીતે અભ્યાસ કરો એવી અપેક્ષા સહ થેન્ક યુ.